આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જંબુસર ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું. આગામી દિવસોમાં જંબુસર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ભરૂચ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના સાનિધ્યમાં યોગ સંવાદ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માહિતી આપી યોગ દ્વારા દરેક વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વિકાસ કઈ રીતે થઈ શકે તેમજ દરેક વ્યક્તિ કઈ રીતે આત્મા નિર્ભર બની શકે એની માહિતી આપવામાં આવી. એ જ સાથે ધ્યાન અને પ્રાણાયામ કરી લોકોને યોગની અનુભૂતિ કરાવવામાં આવી. આ કાર્યક્રમ ભરૂચના જંબુસર તાલુકામાં સ્વરાજ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો 380થી વધારે લોકોએ લાભ ઉઠાવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં જંબુસરમાં યોગ ટીચર ટ્રેનિંગ તેમજ સાધકના ક્લાસ ખોલવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના હરિપ્રબોધમ સંસ્થાના અગ્રણીઓ તેમજ હરિભક્તોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને યોગ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો. રૂપિયાની વેલ્યુ છે કે નથી? હા કે ના? છે ને. એની સાથે સાથે પૈસા સાઈડની વાત છે. જ્યારે તમે કર્મ કરો છો ને ત્યારે લક્ષ્મી આપોઆપ આવે છે. એ ક્યાંથી આવે છે? તો ભગવાન કહે છે કે કર્મ કરો, ફળની ઈચ્છા નહીં રાખો. ગમે ત્યાંથી આવશે. બરાબર? તો આપણે ખાલી કર્મ કરવાનું છે પોતાના સ્વાસ્થ્ય માટે. તમે ટ્રેનિંગ લો છો, તમે 1 કલાક બીજાને કરાવવા જશો, તેનાથી તમારું શરીર સારું રહેશે. બરાબર ને? એની જોડે જોડે પૈસા તો આપોઆપ આવશે. એ સિવાય આપણા તાલુકાની અંદર બધાને ખબર જ હશે કે અમુક એવા લોકો હોય છે જેમનું નામ હોય છે, હાઈ લેવલના હોય છે, જે કદાચ આપણી જોડે બેસી નથી શકતા. બરાબર? જેવી રીતે હું તમને એમ કહી દઉં કે અહીંયા બીજેપીના નેતા છે અને એમને હું એમ કહું કે 10 નોર્મલ લોકો જે યોગ કરે છે એમની જોડે જઈને તમે રોજ યોગ કરો તો એ ના કરશે. શા માટે? એમનું એક પદ છે, એમની એક ગરિમા છે, એક લિમિટ છે, તો એ પોતાને મર્યાદામાં રહીને જ એ કરશે. તો એના માટે પણ એ લોકો શું કરે છે, સ્પેશિયલી ફોન કરીને કહે છે કે કોઈ એવા યોગ ટ્રેનર હોય જે ઘરે આવીને અમને યોગ શીખવી શકે તો અમે એમને જે કહેશે એ પેમેન્ટ કરીને અમે યોગ કરાવીશું.